આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री नरेंद्र मोदी की यह उपलब्धि विशेष रूप से उल्लेखनीय है क्योंकि भारत जैसे 140 करोड़ से अधिक आबादी वाले देश का शासन प्रशासन अत्यंत व्यापक और जटिल है. भाषाई, सांस्कृतिक, धार्मिक तथा भौगोलिक विविधताओं से युक्त इस राष्ट्र का सफल नेतृत्व और संचालन अपने आप में एक बड़ी जिम्मेदारी और चुनौती है. यह विश्व के सबसे बड़े लोकतंत्र में लगातार 3 बार राष्ट्रीय जनादेशों द्वारा जनता का निरंतर भरोसा दर्शाता है. साथ ही उन्हें अब तक 30 से अधिक देशों द्वारा सर्वोच्च नागरिक सम्मानों से भी सम्मानित किया गया है. प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તન યુગનું પ્રતિબિંબ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રનું मार्गदर्शन અને સંચાલન કર્યું છે. आज माननीय प्रधानमंत्री जी भारत में डेमोक्रेटिकली इलेक्टेड लॉन्गेस्ट सर्विंग प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी आज हुए हैं. माननीय प्रधानमंत्री जी इसी तरीके से देश की सेवा करते रहे और देश का जो भविष्य बनाने का संकल्प उन्होंने लिया है, जिस भारत बनाने का संकल्प जो उन्होंने लिया है, उस संकल्प में हम सभी 140 करोड़ देशवासी संकल्प में जुड़े, ऐसी प्रार्थना. કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી જોડાણની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, तो सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है। आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था, एक निराशा का वातावरण में हमारा युवा था। आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार। પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગૌરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં CNGની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ PNGનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે LPG કનેક્શનને PNG કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકની ચલણી નોટોમાં બદલાશે. PIBએ સ્પષ્ટતા કરી છે કે RBI અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુન્નાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઈરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઈરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં SpaceX અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. NDA દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.